11-12 સાયન્સ લેવા માટે આપણી પાસે ચોક્કસ રીઝન હતું કે હું જ્યાં છું, મારો પરિવાર જ્યાં છે ત્યાંથી મારે એમને ખૂબ આગળ લઈ જવું છે અને એ સ્વપ્ન ક્યારેય પૂરું થતું નથી. 3 વાત કારકિર્દીની પસંદગી પહેલા કરીશ, પછી આપ કારકિર્દી પસંદ કરવા નીકળજો. પ્રોફેશનલ વાત આપણે કરીએ એ પહેલા એક માનવીય દૃષ્ટિકોણ સાથે જ્યારે પણ કારકિર્દી પસંદ કરવાની થાય ત્યારે 4 આયામ મુખ્ય છે. એક, કારકિર્દી તમને પૈસા આપવી જોઈએ, કેરિયરમાંથી ચિક્કાર પૈસા મળવા જોઈએ, કેમ કે કારકિર્દીનો એક હેતુ પૈસા પણ છે. કારકિર્દીના 4 આયામો છે. એક આયામ છે પૈસા, આપણને ખૂબ પૈસા મળે એવી કારકિર્દી હોવી જોઈએ. બીજો આયામ છે પ્રતિષ્ઠા, આપણને પ્રતિષ્ઠા પણ કારકિર્દી આપવી જોઈએ. 5 લોકો પૂછે, પરિવાર પૂછે અને ક્યાંક ઊભા હોય તો લોકો વાત કરે કે આ ફલાણા ભાઈ છે ને એમનું આ છે. કારકિર્દી તમને પ્રતિષ્ઠા પણ આપવી જોઈએ. અને ત્રીજો આયામ જેની આજે વિશ્વને ખૂબ જરૂર છે, કેરિયર તમને હેલ્થ પણ આપવી જોઈએ. આજે કેરિયર એવી છે કે લોકો 30-35 વર્ષના યુવાનો હાર્ટ એટેકના કારણે પૃથ્વી ઉપરથી વિદાય લઈ રહ્યા છે, કેમ કે એ કેરિયરનું સ્ટ્રેસ બેર નથી કરી શકતા. એટલે તમને કેરિયર સિલેક્ટ કરવા જાવ ત્યારે બેય હેલ્થ તમારી પ્રોપર રહેવી જોઈએ, મેન્ટલ હેલ્થ અને ફિઝિકલ હેલ્થ. આ ત્રીજો આયામ છે. અને ચોથો આયામ, કેરિયર ક્યારેય પણ તમારી ગુલામીનો રસ્તો ન બનવી જોઈએ. ક્યાંય પણ વસ્તુ કરવા જાઓ ત્યારે આ 4 વસ્તુ જેમાં ટીક થતી હોય ને પછી જ કેરિયર પસંદ કરવી જોઈએ. ઘણી બધી વખત એવા ઉદાહરણો આપણી સામે છે કે ઘરના વડીલો આઈસીયુમાં હોય અને માણસને એમાં પોતાની કંપનીમાંથી છૂટી ન મળી હોય. તે દિવસે આપણને ખરેખર એવો ક્વેશ્ચન થાય કે કમાવા માટે જીવતા હતા કે જીવવા માટે કમાતા હતા. એટલે આ 4 આયામો પર ધ્યાન રાખી અને પછી આપણે કારકિર્દીની વાત સ્ટાર્ટ કરીએ. મને લાગે છે કે જ્યારે પણ આપણું રિઝલ્ટ આવશે ત્યારે લોકો પર્સન્ટેજના આધારે સિલેક્શનની વાત કરશે. હું કાયમ એવું માનું છું, જે વિદ્યાર્થી મિત્રો ડોક્ટર બનવા બી ગ્રુપમાંથી નીકળ્યા છો અને જે વિદ્યાર્થી મિત્રો એન્જિનિયરિંગથી લઈને બીજી ઘણી બધી કેરિયર છે, આપ સૌ જાણો છો કેમ કે આપ બહુ સારા શિક્ષક મિત્રો સાથે તૈયાર થઈ રહ્યા છો. જ્ઞાન મંજરી ગુજરાતની લીડિંગ સાયન્સ એકેડમી છે, એમના શિક્ષકોએ આપને કેરિયર વિશે ઘણી બધી વાત કરી હશે. માણસની સૌથી મહત્વની વાત છે જ્યારે તમે કોલેજ સિલેક્ટ કરવા જાઓ ત્યારે તમે કોલેજ શું જોઈને સિલેક્ટ કરશો. ઘણા બધા લોકો કહી રહ્યા છે હવે એન્જિનિયરિંગમાં એટલી બધી કેરિયર નથી. એ લોકો બરાબર ન્યૂઝપેપર વાંચતા નથી. આપણી આજુબાજુમાં જે લોકો એન્જિનિયરિંગ પછી જેની પાસે કેરિયર નથી, હું કાયમ એવું કહું છું એન્જિનિયર જ નથી એટલે એની પાસે કેરિયર નથી. જાજા ભાગના છોકરાઓ કોલેજે જાય છે પણ કોલેજે પહોંચતા જ નથી. પછી લોકો ઘરેથી એવી વાત કરે છે કે એન્જિનિયરિંગ કર્યું અથવા XYZ કોઈ પણ ડિગ્રી કરી, BSc કર્યું, પણ હજી એમની પાસે જોબ નથી. એનો મતલબ એણે કોલેજ કરી જ નથી. આના માટે હું આપને એક વાત કરીશ વિદ્યાર્થી મિત્રો, કાયમ તમારા દિલમાં ઉતારીને રાખજો. એક જગ્યાએ મને ડિબેટમાં જવાનું થયું જેમાં એક ગવર્મેન્ટમાં પ્યુનની જાહેરાત આવી કે ભાઈ પ્યુન જોઈએ છે. તો કેટલાક લોકોએ ફોર્મ ભર્યા, જેમાં એન્જિનિયરિંગના ફોર્મ પણ આવ્યા અને એક BHMS ડોક્ટરોએ પણ ફોર્મ ભર્યા. એટલે ડિબેટ ચાલુ હતી કે બેરોજગારી ખૂબ ઉપર છે અને એન્જિનિયર લોકો પ્યુન થઈ રહ્યા છે. આખી ડિબેટમાં હું કાંઈ જ બોલ્યો નહીં. 20 મિનિટ સુધી આઈ વોઝ સાયલન્ટ. ડિબેટ પૂરી થવા સમયે મેં એક જ વાત કરી કે તમારી ડિબેટ ખોટી જગ્યાએ જાતી હતી. કોઈ દિવસ એન્જિનિયરિંગનો માણસ કે કોઈ જ BHMS કે BAMS કોઈ પણ ડોક્ટરને ક્યારેય પ્યુનનું ફોર્મ ભરવું જ પડે નહીં. એ લોકો પ્યુન જ હતા, પપ્પાના પૈસે ડોક્ટર થયા હતા. બાકી પ્યુનને કોઈ દિવસ શોધવું જ પડે નહીં. અને જો તમે કારકિર્દી શોધવા નીકળો એ દિવસે યાદ રાખજો, 40 વર્ષે જો કારકિર્દી તમને ગોતવાનું ચાલુ ન કરી દે ને તો 21 થી 40 વર્ષ તમે મજા કરી હતી, કારકિર્દીને સમય નહોતો આપ્યો. નકર 40 વર્ષે કેરિયર તમને ગોતવાનું ચાલુ કરી દે. તમારી કન્ડિશન અને કંપની અથવા તમારો બિઝનેસ તમને ધરવી દે, પણ એના માટે તમારે તમારા કામને સૌથી વધુ પ્રેમ કરવો પડે. એટલે એકવાર તમે કારકિર્દીને પ્રેમ કરીને જુઓ અને કારકિર્દી તમને તમારી અપેક્ષાથી વધારે આપવાનું ચાલુ કરે ત્યારે સમજવું કે તમે બરાબર યોગ્ય રસ્તે હતા. આપણો આજનો સૌથી મહત્વનો ટોપિક છે 12 વિજ્ઞાન પ્રવાહ પછી શું. અને મને લાગે છે તમે લોકો જાણો છો આપણી પાસે 2 ઓપ્શન છે, PCM ફિઝિક્સ કેમેસ્ટ્રી અને મેથ્સમાં જે વિદ્યાર્થી મિત્રો અત્યારે છો, અને બીજો છે PCB ફિઝિક્સ કેમેસ્ટ્રી અને બાયોલોજી. ફિઝિક્સ કેમેસ્ટ્રી અને મેથ્સ પછી એન્જિનિયરિંગમાં જઈ શકાય છે, આર્કિટેક્ચર બની શકાય છે, BSc નું કોઈ પણ ફિલ્ડ લઈ શકાય છે અને રિસર્ચ સુધી પહોંચી શકાય છે. અને તમારા માટે કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો રસ્તો કાયમ ખુલ્લો છે.
હું લોકોને એક વાત કાયમ કરવા માંગુ છું કે તમારી પાસે બે ઓપ્શન રહેશે. હું કોલેજમાં હતો કે અહીંયા વડીલો જે બેઠા છે, જે આજે સ્ટેજ પર બેઠા છે, એમની પાસે બે જ ઓપ્શન હોય. જો તમારે પર્સન્ટેજમાં ક્યાંક ખૂટતું હશે તો તમારે બે વસ્તુની વચ્ચે સિલેક્શન કરવાનું થશે, જે બહુ ધર્મ સંકટ જેવું હોય, કે કોલેજ જાતિ કરવી કે બ્રાન્ચ જાતિ કરવી. ધારો કે 80% તમને એક કોલેજનું મિકેનિકલ એન્જિનિયરિંગ મળી રહ્યું છે અને એ જ 80%માં તમને બીજી કોલેજનું કોમ્પ્યુટર એન્જિનિયરિંગ મળી રહ્યું છે. હવે તમારે નક્કી કરવાનું છે કે બેસ્ટ કોલેજ જોઈ છે કે બેસ્ટ બ્રાન્ચ જોઈ છે. અને એ બધાને પોતપોતાનો અંગત વિષય છે. મને શું જમવામાં ભાવે છે એ તમને ક્યારેય ખબર પડશે નહીં. એમ તમારો વિષય શું છે એ પૃથ્વી ઉપર તમારા સિવાય કોઈને ખબર પડશે નહીં. એટલે તમારે પોતાનો અંગત ઇન્ટરેસ્ટ ફાઇન્ડ આઉટ કરવો પડશે. બીએસસી, જેની અત્યારે ખૂબ ડિમાન્ડ છે, ફ્યુચરમાં રહેવાની છે. આર્કિટેક્ચર, એન્જિનિયરિંગ, અત્યારે કૃષિ વિજ્ઞાન પણ ખૂબ આગળ જઈ રહ્યું છે. અત્યારે તમે ઘણા બધા આમાંથી ખેડૂતો હશો, હે ને? પણ ખેડૂત બનવાનું સ્વપ્ન પૂછો વિદ્યાર્થી મિત્રોને કે આમાંથી કેટલાને ખેડૂત બનવું છે, તો બધા ના જ પડશે. એઆઈ થી બધું થઈ જશે, પણ જમવાનું એમાં થોડી માઇક ખવાશે, એમાં થોડી કોમ્પ્યુટર ખવાશે. તો એ કારકિર્દીનો બહુ મોટો વિષય ફ્યુચરમાં બનવાનો છે. જે ઓફબીટ બ્રાન્ચ હતી, હું જોઈ રહ્યો છું છેલ્લા 3 વર્ષથી ગવર્મેન્ટ મોટા પાયે ઓફબીટ બ્રાન્ચમાં ભરતી કરી રહી છે. એન્વાયરમેન્ટલ સાયન્સ, ઘણી બધી ભરતીઓ આવી રહી છે. માઇનિંગ એન્જિનિયરિંગ, પ્લાસ્ટિક એન્જિનિયરિંગ, મેટલર્જી એન્જિનિયરિંગ. એટલે જ્યારે પણ આપ રિસર્ચ કરવા બેસો કે મારે કઈ કારકિર્દી પસંદ કરવી છે, ત્યારે સંપૂર્ણ લિસ્ટ સામે લઈને બેસવું, ભરમાઈ જવું નહીં. અને બીએસસી કરીને શું થાય અથવા બીઈ કરીને શું થાય, તદ્દન વ્યક્તિગત બાબત છે. એક ગામમાં એક કરોડપતિ પણ રહેતો હોય અને એ જ ગામમાં કોકને જમવાના પણ ખૂટતા હોય. ગામ એક જ હોય, માર્કેટ એક જ હોય. એટલે ક્યારેય પણ માત્ર બ્રાન્ચના અથવા ભૂતકાળમાં શું ચાલતું હતું, અત્યારે ટ્રેન્ડ શેનો ચાલે છે? ટ્રેન્ડ છે ને 1990 થી એન્જિનિયરિંગનો અપડાઉન રહ્યો જ છે. એક વખત ટોપ પર સિવિલ ચાલતું હોય, આજે કોમ્પ્યુટર ચાલે છે, બની શકે ફરી પાછું મેકેનિકલ ચાલે 5 વર્ષ પછી. તો ટ્રેન્ડ તો અપડાઉન રહેવાનો છે. બાયોલોજી પછી ઘણા બધા ઓપ્શન છે, જેમ કે ડોક્ટર, તો તમે લોકો જાણો છો BDS, MBBS, BHMS, BAMS. મને લાગે છે ફ્યુચરિસ્ટિક એપ્રોચ માટે કે આયુર્વેદિક ડોક્ટરોનો પણ જમાનો આવશે, કે લોકો એલોપેથીથી કંટાળી રહ્યા છે. આયુર્વેદિક ડોક્ટરોનો એટલે જમાનો નહીં આવે કે લોકોને ક્યોર થવું છે. હવે લોકો અવેર થઈ ગયા છે કે મારે સાજું નથી થવું, માંદું જ નથી પડવું. તું પ્રક્રિયા બોલ. રાજકોટમાં આજે તમે પંચકર્મની જેટલી પણ સારી ઇન્સ્ટિટ્યૂટ્સ ચાલે છે, એ તમે જુઓ, બધી જ ફૂલ જાય છે. મારે પંચકર્મ કરાવવાનું થયું તો તમે વિચારી જ ન શકો એટલો આરામથી લોકો ભાવ લઈ રહ્યા છે ને, એને પેશન્ટ પ્રેમથી મળી રહ્યા છે. બીજી મહત્વની વાત જે આપને ખૂબ ગમશે, કે ગર્ભ સંસ્કારનું રાજકોટમાં એક કેન્દ્ર છે, જે આપણા શાસ્ત્રો અને આપણા વડીલો વર્ષોથી કરી રહ્યા છે. એક સામાન્ય ગર્ભ સંસ્કારની પ્રક્રિયા રોજ કલાક ચાલે અને 1.5 મહિના જેવી પ્રક્રિયાનો રાજકોટમાં ભાવ 1.5-2 લાખ રૂપિયા છે સારા ડોક્ટરો પાસે, અને એની પાસે 100-150 પેશન્ટ હોય છે. એટલે તમે વિચારી શકો, કોઈ એવું વિચારતું હોય ને કે આયુર્વેદની વેલ્યુ નથી, તો એને આયુર્વેદની વેલ્યુ ખબર નથી. વેલ્યુ નથી એવું નથી. કયા રસ્તે છો આપ, એ બહુ મહત્વની વાત છે. બાયોલોજી પછી બીએસસી પણ થઈ જ શકે છે, ફાર્મસી પણ થઈ શકે છે. ફાર્મસી લેવા સમયે તમારે થોડું કંઈ વિચારવું પડશે કે આપ કયા ફિલ્ડમાં જવા માંગો છો. ગોલ નક્કી હોય તો કારકિર્દી પસંદ કરવાનું કામ થોડુંક આસાન રહે. બાયોલોજી પછી મેં આપને કીધું કે ડોક્ટરી સિવાય પણ ઘણી બધી બ્રાન્ચ અવેલેબલ છે. અને આજે મારે જે તમને વાત કરવી છે, હવે મલ્ટી ડિસિપ્લિનરમાં ગવર્મેન્ટે છૂટ આપી દીધી છે. કોઈને એવું લાગતું હોય કે મેં સાયન્સ રાખ્યું હતું સર, પણ હું માણસ ઇકોનોમિક્સનું છું યાર, મને લાગે છે કે મારે ફિનાન્સમાં આગળ વધવું છે, તો હવે એવી કોલેજ પણ અવેલેબલ છે. અને ક્યાંક તમને એવું લાગે કે સર થોડુંક પૈસા ઓછા હોય તો શું કરવાનું, હે ને? આપણે મધ્યમ વર્ગીય પરિવારોમાંથી છીએ. હું પોતે મધ્યમ વર્ગીય પરિવારનો દીકરો છું. પણ હું તમને એક વસ્તુ કહી દઉં કે ભગવાન જ્યારે આપવાનું ચાલુ કરે ને, ત્યારે કોઈને સંપૂર્ણ આપતા નથી કે બધું જ આપી દીધું, નકર ઈ ભગવાન થઈ જાય. અને કોઈને ખાલી મોકલતા નથી, નકર માણસનો ભગવાનમાંથી ભરોસો ઉઠી જાય. એટલે ભગવાન બેયની વચ્ચે રાખે. જ્યારે ખૂબ પૈસાની છત કરી દે ને, ત્યારે મને નથી ખબર, પણ જે ઘરે પૈસાની અછત હોય ને, એના 2 બાળકોમાં મેં 2 ક્વોલિટી કાયમ જોઈ છે, અને હું રોજ જોતો રહ્યો છું. એનામાં હિંમત પુષ્કળ હોય, એનામાં ડર નામનું કોઈ તત્વ અસ્તિત્વ જ ન ધરાવતું હોય, અને બીજું મહેનત તો છે ને આપણા લોહીમાં છે. આગલી પેઢીને તમે નિરાતે પૂછો કે આપણે અહીંયા સુધી પહોંચવામાં શું મહેનત કરી છે, એ મહેનત અને પોઝિટિવ એટીટ્યુડ સાથે તમે કોઈ પણ ફિલ્ડમાં ટોપ કરી જ શકો છો. એટલે ક્યાંક પૈસા ઓછા હોય તો ગવર્મેન્ટ લોન પણ આપી જ રહી છે.
ભણતર માટેની, અને જેની કન્ડિશન્સ બહુ ઇઝી છે. તમે નિરાતે એનો અભ્યાસ કરી શકો છો. અને કારકિર્દીની પસંદગી સમયે આપણે 4 વસ્તુ, મને લાગે છે સૌથી પહેલા ઇન્ટરેસ્ટ. પર્સન્ટેજ 1 મિનિટ માટે જવા દો, તમે ઇન્ટરેસ્ટ શેમાં છે? તમને ગેમ રમવામાં મજા આવતી હોય એટલે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ ના રખાય હો. એ ગેરમાન્યતા છે, એ ગેરમાન્યતા છે. ઇન્ટરેસ્ટ શેમાં છે અને એ તો જ ખબર પડશે. કોઈ પણ પ્રશ્નનો જવાબ સાયકોલોજી એવું કે છે તો જ મળે જો તમે હાથમાં પેન અને બુક લઈને બેસો. વિચારવાથી ન થાય, કેમ કે વિચારો દર 5 મિનિટે ફ્લક્ચ્યુએટ થતા હોય, ઉપર નીચે થતા રાખતું હોય, માનવો છીએ. તો તમે લખો કે તમે જેન્યુઅનલી કયા ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ ધરાવો છો. દેટ ઇઝ ધ ફર્સ્ટ. એ પેલો આયામ છે, પેલું ડાયમેન્શન છે. બીજું છે ટેલેન્ટ. તમારું ટેલેન્ટ શું કહે છે? તમારે તમારા જિંદગીના જે તમે 18 વર્ષથી ભણો છો, 17 વર્ષથી, એ 17 વર્ષને એનાલાઇઝ કરશો એટલે તમને સમજાશે કે જેન્યુઅનલી તમારો ટેલેન્ટ શું છે. અને એ 2 વસ્તુને ભેગી કરીને જ કોઈ પણ વ્યક્તિ કારકિર્દી સિલેક્ટ કરી શકે. ગોલ, મારું લક્ષ્ય શું છે? તમારે એન્જિનિયરિંગ જ કરવું છે, એન્જિનિયર જ બનવું છે, તો પિક્ચર ક્લિયર છે. અને પિક્ચર ક્લિયર હોય ત્યારે તમારે 2 માંથી એક વસ્તુ જતી કરવાની છે. પહેલી વસ્તુ કોલેજ જતી કરવી છે કે બ્રાન્ચ જતી કરવી છે. અને ક્યારેક ખૂબ ઊંચા પર્સન્ટેજ જે વિદ્યાર્થી મિત્રો લઈ એવા હશે, ધારો કે એમ્સમાં જઈ રહ્યા છે દબદબા ભેર, અથવા આઈઆઈટીમાં જઈ રહ્યા છે, તો આપણે કંઈ બોલવા માટે બચતું જ નથી. આઈઆઈટીના પ્રોફેસરો જાતે બોલશે, આઈઆઈટી સંસ્થા જાતે બોલશે. તમે ગયા વખતના આઈઆઈટીના પેકેજ સર્ચ કરો. તમારે સર્ચ એવું કરવું જોઈએ ને, તમારે એવું સર્ચ ન કરવું જોઈએ એજ ઓફ વિરાટ કોહલી. વિરાટ કોહલી કઈ બ્રાન્ડના જૂતા પહેરે છે, ચાલો પહેરે છે, એનો વિષય છે. તમારે સર્ચ કરવું જોઈએ કે આખા ભારતમાં ગયા વર્ષે આઈઆઈટીમાં પહેલા નંબરનું પેકેજ કોનું છે. અને બીજો મહત્વનો પ્રશ્ન છે કેટલું છે. અને એ ટોપ લેવલની વાત થઈ. અને જ્યારે પણ કારકિર્દી પસંદ કરો ત્યારે એવરેજ પણ જોવી જોઈએ કે એવરેજ શું છે બધી જ કોલેજમાં. અને કોલેજમાં જઈને સૌથી મોટો પ્રશ્ન શું પૂછશો કે તમારી કોલેજમાં એસી છે કે નહીં, તમારી કોલેજમાં પ્લેગ્રાઉન્ડ છે કે નહીં. ઘણી બધી કોલેજો એવું પેપરમાં એડ આપતી હોય કે લસ ગ્રીન કેમ્પસ, લીલું છમ હરિયાળું કેમ્પસ. ભણવા મોકલીએ છીએ, ચરવા મોકલીએ છીએ. એનું શું કામ છે? એસીનું શું કામ છે તમારા બાળકોને? ગામડેથી આવ્યા છીએ, કોઈ દિવસ પગ જમીન ઉપરથી ઉપડ્યા ને એટલે ત્યાંથી લપસવાની શરૂઆત થઈ જાય. યાદ રાખીએ કે ગામડેથી આવ્યા છે. આપણો પહેલો પ્રશ્ન કોલેજ જઈને હોવો જોઈએ કે એવરેજ પેકેજ શું મળ્યું છે વિદ્યાર્થી મિત્રોને, અને તમે મને પેકેજ મેળવવામાં શું હેલ્પ કરી શકો. અને તમારા ટીપીઓ કોણ છે? ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ ઓફિસર. કારણ કેટલા લોકો પ્લેસ થયા? ગયા વખતે તમારે ત્યાં 1000 બાળકો ભણતા હતા તો 50 લોકોને નોકરી મળી, તો એ કહેશે અમારે ત્યાં 150 લોકોને મળી. આપણો તરત બીજો ક્વેશ્ચન હોવો જોઈએ કે સર એવરેજ પેકેજ શું હતું? વર્ષે ₹1 લાખ વાળી જોબ હોય તો એનો કોઈ મતલબ નથી. એના કરતા તો બાપુજીએ જાજા અત્યાર સુધીમાં ભણવામાં ખર્ચી દીધા છે, એનો 1% વ્યાજ ગણીએ તો બેઠા બેઠા ખવાઈ જાય. તો એ જ કરાય ને. તો તમારે બીજું પૂછવું જોઈએ એવરેજ પેકેજ શું છે. એટલે તમે ગોલ સાથે કે મારું લક્ષ્ય શું છે. અને છેલ્લી વસ્તુ જે તમને વેકેશનમાં ખૂબ હેલ્પ કરશે, તમારી પાસે ભરપૂર સમય છે. જુલાઈ પહેલા તમારી કોઈ કોલેજ ચાલુ થવાની નથી. એટલે અત્યારે આ વસ્તુ કારકિર્દી ઉપર જાજુ ફોકસ કરવા કરતા માર્ક ઉપર ફોકસ કરો. તમે મને એવું પૂછો છો કઈ કાર લઉં, મારો પહેલો પ્રશ્ન શું હશે? બજેટ શું છે ભાઈ? ગાડીઓ તો ઇન્ડિયામાં જોરદાર જોરદાર મળી રહી છે. એમ તમે મને પૂછો મારે કઈ કારકિર્દી સિલેક્ટ કરવાની છે, હું પહેલો ક્વેશ્ચન પૂછીશ ભાઈ માર્ક શું છે. અત્યારે ભેગા કરવાનો સમય છે, એમાં લાગી જાઓ. અને વેકેશન પડે ને ત્યારે પ્રેક્ટિકલી જેવું બનવું હોય ને એવા લોકોને મળી લેવું. કેમ કે ઇન્ડિયામાં મફતની સલાહ બહુ મળે છે. એટલે તમે 10મું જે પાસ નથી થયા એ લોકો તમને શીખવાડશે કે એન્જિનિયરિંગ ક્યાંથી કરાય. એને કોઈ દિવસ કોલેજ જોઈ નથી. અને કોલેજ જયા વગર કોલેજ ન રાખવી જોઈએ. જીન્સ લેવા જાવ ને તો એ 2 મિત્રોને ફોટો મોકલો છો કે જોતો ભાઈ બરાબર છે, જોતો જરાક, પછી ખોટે ખોટું ન લેવું હોય એવું લેવાઈ જાય. તો આવી ચિંતા તમને કપડા બાબતે છે, એવી જ ચિંતા તમને કેરિયર બાબતે હોવી જોઈએ કે ન જોતી હોય એવી લેવાઈ જાય તો. અને એટલી ચિંતા કરો ને એટલે નહીં જોતી હોય ને એવી નહીં જ લેવાય. 3 વખત માપીને પછી કોલેજમાં લેજો. અને ત્યાં લોકો છે ને ટેબલ લઈને એડમિશન લેવા જ બેઠા છે. એટલે એ એડમિશન લેવાની ચિંતા કરવા કરતા મારા લાયક છે કે નહીં એ જોવું. અને છેલ્લી વાત કરીને આપણે પૂરું કરીએ. મને લાગે છે કે આપ જે મજા આવે એ સિલેક્ટ કરજો. ટ્રેન્ડ કાયમ અપડાઉન થયો છે અને થતો રહેવાનો છે. માર્કેટ કોઈ દિવસ લોકોના વશમાં નથી, લોકો માર્કેટના વશમાં છે. એટલે તમે સ્કિલ ઉપર ખૂબ કામ કરજો. ડિસિપ્લિન એવી બાબત છે, મને ડિસિપ્લિનની એક જ વ્યાખ્યા ગમે છે કે તમે જે વિચારો છો અને તમારે જે કરવું છે ત્યાં સુધી તમને પહોંચવામાં જે વસ્તુઓ હેલ્પ કરે એ બધું જ ડિસિપ્લિન છે.
જાજા ભાગે લોકો ખૂબ સારા પર્સન્ટેજ લઈ આવીને ક્યારેક ડિસિપ્લિનથી નીચે ઉતરી જતા હોય છે. ભૂતકાળમાં એક વખત ગુજરાત બોર્ડમાં ફર્સ્ટ આવેલો છોકરો MBBSમાં જઈને ફર્સ્ટ યરમાં ફેલ થતા સુસાઇડ પરફોર્મ કરેલું, કોલેજમાં જતા ડિસિપ્લિન ચૂકાઈ જાય છે. હવે તમે ખુલ્લા જાશો, માતા પિતા છે નહીં અહીંયા, એટલે તમારે પોતાનું ડિસિપ્લિન, જેને આપણે સેલ્ફ ડિસિપ્લિન કહીએ છીએ, એની ઉપર કોલેજમાં ખૂબ કામ કરવું પડશે. મારી પાસે છોકરાઓ 4-5 વર્ષથી ગવર્મેન્ટની એક્ઝામ્સની તૈયારી કરતા હોય, એમાં બહુ બધા બાળકો છે. ઘરેથી મહિને 10, 15, 20 હજાર રૂપિયા રાજકોટની મોંઘવારી મુજબ મગાવવા જ પડે. એ તો તમે રાજકોટની બહાર નીકળશો ને, આ દરવાજાની બહાર જે દિવસે, એ દિવસે તમને સમજાશે કે હોસ્ટેલનો ખાલી રહેવાનો ભાવ શું છે. આ પ્રેક્ટિકલ વાત છે. 1.5 લાખ રૂપિયા હોસ્ટેલ ફીસ છે સામાન્ય જગ્યાઓએ. તો 4-5 વર્ષ સુધી પેરેન્ટ્સ પૈસા મોકલા રાખે ને ઘરે રાહ જોઈને બેઠા હોય કે હમણાં દીકરો ક્લાસ 1 ઓફિસર બનીને આવી જશે. પણ તમે એને પૂછો કે ભાઈ રીડિંગ કેટલી કલાકનું છે? સાહેબ 1.5 કલાક. 1.5 કલાકમાં ક્લાસ 1 ઓફિસર બનાતું હોય તો અમે બધા ન બની ગયા હોત. સીધી વાત છે. નેક્સ્ટ, ડેડિકેશન, જેની ઉપર તમારે ખૂબ કામ કરવું પડશે. જેટલા મિત્રો UPSC ક્રેક કરવા માંગતા હોય, આપ સાયન્સના ફિલ્ડ પછી કોઈ લોજિકલ બ્રાન્ચમાં એડમિશન લેજો. અને જે લોકો UPSC કે GPSC ક્રેક કરવા માંગતા હોય એવા કેટલા છે? પ્લીઝ રેઝ યોર હેન્ડ. જે ગવર્મેન્ટ સેવામાં જવા માંગતા હોય કે પોલીસ બનવું છે સાહેબ, કલેક્ટર બનવું છે કોઈ? ગુડ. જે મિત્રોને આવું કરવું હોય એ સૌથી પહેલા ગયા વર્ષે પાસ થયેલા જેટલા પણ કેન્ડિડેટ્સ છે ને, એની ડિગ્રી જોજો. તમને જાજા ભાગના લોકો IITN અને ડોક્ટર એમાં જોવા મળશે. શું કામ? કેમ કે લોજિકલ લોકો છે. ફળદ્રુપ જમીનમાં કાંઈ પણ વાવો ઉગી જ જાય. પછી રણમાં નક્કી કરવું પડે કે ન્યા કેસર ન ઉગે, ન્યા બાવળ જ ઉગે. એટલે ફળદ્રુપ જેના ભેજા છે એના માતા પિતાએ ચિંતા કરવાની જરૂર નથી. યુનિકનેસ, કાયમ તમારી યુનિકનેસ તમને કામમાં લાગશે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપ જે ફોટોગ્રાફી ખાલી જે જોઈ રહ્યા છો ને, એ ખાલી ફોટોગ્રાફી નથી. આજે ફંક્શનમાં કોઈ ફોટોગ્રાફરને ડ્રોન સહિત શૂટ કરાવો ને તો એકાદા મેરેજના 2-2.5 લાખ રૂપિયા લે છે. અને એવા એમની પાસે મહિને 10-15 કામ હોય છે. એ લેવલે ભારત પહોંચી ચૂક્યું છે. ભૂતકાળનું ભારત નથી, આ વિકસિત ભારત છે. એટલે તમારે પોતાની યુનિકનેસ, પોતાની આઈડેન્ટિટી, પોતાની કંઈક અલગાવપણું એ કાયમ સર્ચમાં રહેવું જોશે. અને મારા તરફથી છેલ્લી વાત, વિદ્યાર્થી મિત્રો, જે પ્રકારનો સમય ચાલી રહ્યો છે, આપણી પાસે 3 વસ્તુની ખૂબ જરૂર છે. સાયન્સના મિત્રો છો એટલે ડિટેલમાં કહી રહ્યો છું. 3 વસ્તુની આ વર્લ્ડને અત્યારે જરૂર છે કારકિર્દી માટે. 3. પહેલું, લર્ન, કંઈક શીખો. કંઈક શીખો અને એમાંથી આગળ વધો. અને પછી જે વાત શીખા છો એને અનલર્ન કરવી પડશે, કેમ કે હવે ટેકનોલોજી ઝડપભેર બદલાઈ રહી છે. કેટલીય વસ્તુઓ ભૂલવી પડશે કે અમારા જમાનામાં આમ હતું ને અમારા જમાનામાં આમ હતું. એ જવા દો. લર્ન, અનલર્ન અને ફરીથી નવું શીખવા કાયમ તૈયાર જ રહેવું પડશે. કેમ કે જે રીતે ટેકનોલોજી ચેન્જ થઈ રહી છે ને, આપણે જિંદગીભર વિદ્યાર્થીઓ જ રહેવાના છીએ. અને આપ સૌ ક્યાંય પણ કારકિર્દી બાબતે અટકો તો મારો સંપર્ક કરી શકો છો. થેન્ક યુ. જય હિન્દ.